એક ઇસમને તાણુગ્રામ અફીણ સાથે પકડી પાડતી સાવલી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.આર. વેકરિયા તથા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી યુ.બે. મેંદપરા તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસોની સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ વિઠ્ઠલભાઈ નાઓને તેમના અંગત અને વિશ્વાસો બાતમીદાર મારફતે બાતમી હકીકત મળેલ કે આજરોજ તારીખ 18/5/2026 બપોરના આશરે 3:15 વાગ્યાની આસપાસ સત્યનારાયણ ઉર્ફે સતુભાઈ રામલાલ જાટ નામનો ઈસમ પોતાની પાસે ગેરકાયદેસર માદક પદાર્થ અફીણ લઈ કડોદરા સુરત રોડ નિયર ચેકપોસ્ટ તરફ આવનાર છે. જેણે શરીરે ગાજર કલરનું અડધી બાયનું ટી શર્ટ તથા સફેદ કલરનું પેન્ટ પહેરેલ છે વગેરે મતલબની બાતમી હકીકતના આધારે નિયર ચેકપોસ્ટ પાસે કડોદરા સુરત રોડ સાબર ગામમાં 3 રસ્તા પાસે રોડ ઉપર ચારમાંથી આરોપી સત્યનારાયણ ઉર્ફે સતુભાઈ રામલાલ જાટ ઉંમર વર્ષ 52 ધંધો ચાની લારી રહે ઘર નંબર 43 ન્યૂ સાવલી નગરી સોસાયટી સણિયા હેમદ રોડ સાવલી ગામ સુરત મૂળ વતન ગામ ચાટોકા બાસ કાનપુરા થાના શંભુગઢ તાલુકો આશિંદ જિલ્લો ભીલવાડા રાજસ્થાન નાઓને માદક પદાર્થ અફીણ જેનું કુલ ચોખ્ખું વજન 93 ગ્રામ જેની કિંમત ₹46,500 ની મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી. ઉપરોક્ત અફીણનો જથ્થો આપનાર છગનલાલ જાટ નાઓનું પૂરું નામ કે મોબાઈલ નંબર મને ખબર નથી. રહે ચાટોકા બાસ કાનપુરા થાના શંભુગઢ તાલુકો આશિંદ જિલ્લો ભીલવાડા રાજસ્થાન નાઓને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.